2024 લોકસભાની ચૂંટણી ક્યારે થશે તે અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ચલો જાણીએ ક્યારે થશે તારીખોનું એલાન. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ શકે છે. જાણવામાં આવી રહ્યું છે કે 14 કે 15 માર્ચે તારીખોની જાહેરાત થઈ શકે છે. સૂત્રના અહેવાલે આ જાણકારી સામે આવી છે. માહિતી અનુસાર આ વખતે 7 કે 8 ચરણોમાં ચૂંટણી થઈ શકે છે. ત્યાં જ એપ્રિલના બીજા સપ્તાહમાં પહેલા ચરણમાં મતદાન થઈ શકે છે. ચૂંટણી આયોગના રાજ્યનો પ્રવાસ પણ 13 માર્ચે ખતમ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર હાલ ઘણા રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. તે લોકસભા ચૂંટણીની તૈયારી જોવાની સાથે જ જરૂરી દિશા નિર્દેશ આપી રહ્યા છે. રાજીવ કુમારે કલકત્તામાં 5 માર્ચે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા કહ્યું હતું કે ચૂંટણી વખતે કોઈ પણ પ્રકારની હિંસાને ચલાવી લેવામાં નહીં આવે. તેને લઈને અમે ઝીરો ટોલરન્સની નીતિનું પાલન કરીશું. સીઈસી રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાની આધારશિલાના રૂપમાં અમે પારદર્શી પર ભાર આપીએ છીએ. તેમણે કહ્યું કે દરેક સ્તર પર હિતધારકો અને મીડિયાને સામેલ કરવાથી ચૂંટણીમાં જવાબદારી, પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત થાય છે. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.